મહેસાણા જિલ્લા કડી તાલુકાના મેળા આદરજ ગામે સંત શ્રી રોહિદાસ વિદ્યાર્થી નવનિર્મિત સંકુલ છાત્રાલય લોકાર્પણ સમારોહ યોજાયો, જેમાં રમેશભાઈ ચાવડા સંસ્થાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કડી અને તમામ ટ્રસ્ટીગણ, ઉપપ્રમુખ, મંત્રીઓ હાજર રહી સંકુલને પરમ પૂજ્ય રમણ જયમાળી કયલધામ તાલુકા ખડીના વ્રત હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું. ઉપરાંત તમામ આમંત્રિત મહેમાનોને આવકારી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમ પૂર્વ ધારાસભ્યશ્રીને સંસ્થાના પ્રમુખ એવા રમેશભાઈ ચાવડાએ માનનીય શ્રી જી ચાવડા ઉદ્યોગપતિ વાપી તેમજ સંસ્થાના મંત્રી શ્રી અમૃતલાલ વાઘેલાએ માનનીય શ્રી મોહનલાલ MP ઓઝા સાહેબ, શ્રી નિવૃત્ત અધિક કલેક્ટર ગાંધીનગરનું સન્માન કરવામાં આવેલ તેમજ તમામ આમંત્રિત મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું. કડીના ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી, કડી ચાલો ધારાસભ્ય પણ વિશેષ હાજરી આપેલ. રિપોર્ટર ભાવેશ પરીખ, કડી.